જય માતાજી, રામ રામ ને સીતારામ। આયુબ કે તમે બધા મજામાં હે અને હું પણ જો બસ મજામાં નેત અઘડી 11 વાગે ઉઠી। આજ મહેમાન હતા તો મહેમાન અઘડી બધા એઠા ગયા અને અમારી જેટલી જમરવાન થાય તો એટલે બધા જાય ને તો એની જોવે। તો મેં તમને કીધું હતું કે નીતા માટે ગિફ્ટ આવવાનું હે તો એ બધા ગિફ્ટ લેવા જાય। નીતાનું ભરવા અટાણે તો એ ભરવા જાય તો આ બાયાથી ઉભેને જોવે અને હું સુલાની કરાવું કે સુલાની કરલા ના તો પછી હું કા જો દેખા હે નહીં તો એ બધા એનું ગિફ્ટ ભરવા જાય ને આ બાયાથી જોવે હાણી જાવું તી કા નિર્મલ એ જાય નિર્મલ તો જો એવી જો નિર્મલને જાય તો અગડી થોડીક વારમાં વિડીયો મૂકીને કાંઈ જતા નહીં। નીતાબેનનું ગિફ્ટ આવી જવાનું છે અને નિર્મલ માટે આવવાનું હે પણ કેટલા દિન અંદર આવે એ ખબર નથી। તો એ તમે બધા વિડીયોમાં બનાવજો, વિડીયો ક્લિપ ન કરજો। એટલે નિર્મલ માટે એક ગિફ્ટ આવવાનું હે અને અટાણે નીતા માટે આવવાનું હે તો એ અટાણે જો ભરવા જાય અને આગળ ભરેને આવે તો હું તમને આગળ પાછું દેખાડી ને હું અટાણે રાંધા મને હે ને શક્કર આવે તો ભાત કરી લીધા પછી ઘડીક બેહે ગઈ હતી તો જે આપણે આમાં ભાત કરી લીધા ભાત થયા કમ્પ્લીટ ને પછી એકવાર બેહે ગઈ હતી વરે ઊભી થઈ વરે ના મૂકી દાળ તો અટાણે આપણી દાળ સડે અને પાપડ તરવાનો ઓર્ડર આવ્યો તો પાપડ તરવા ને નીતા અટાણે હે નહીં તો દાળ જો રૂપાળી એકદમ મસ્ત મજાની થાય તો દારી સડે જઈને તો હું પાપડ તરેલા ને પછી કામ કઈ હે ને ઠામ થોડા ખેતે મૂકે દે ઠામને કંઈ ઉપાધિ હે ને કામ કંઈ કરવું નથી તો મળી હે ને હજે જોઈએ એવું ઠીક છે નહીં શક્કર આવે એટલે પાપડ તરે દા પાપડ તરે ને પાછી વાર બેહે જાય ઘડીક વાર કી કાંઈ જેની કામ હોય કંઈ ખબર નથી પડતી ને આજ તો સવારી 5 વાગે ઘેર આવીને તારને નીંદરી નથી આવી નકર તો ઘોર્યું પણ નીંદરી નથી આવતી નીંદર આવે તોય ઘોર્યું નીંદરી ન આવી ને અટાણે એવી ગયા તે અટાણે જોઈ જણી જરા ખુવા ટ્રાય કરી નીંદર આવી જાય તો હોય જાય નકર પછી જોઈએ જણી લક્ષકતા નહીં જ હોવા કે મને નીંદર આવે જ નહીં એટલે એવું રોગું હે ચાલો પાછા વરે તમે વિડીયોમાં બનાવી જો કાંઈ જાતા નહીં અને ચટચટ વેફર તરે ઘડીક વાર પોરો ખાઈ લીધો તો કંઈક શક્કર આવતી હતી અને એવું કહે ને ગોરી પીવી ને પાછી શક્કરી આવે ને ગોરી પીવી જોઈએ ગોરી નહીં પીયા તો વધારે મોરપ આવી ગયા તેથી તમે ગોરી પીએલા તો અમે દાળ ભાત નાખ્યા વેફર લીધી અને સાહી લીધી ટ્રાય કરા જો ખાવું ભાવે તો ખાઈ લે થોડુંક ને પછી પાછી ગોરી પીયા ભીખે પેટે ગોરી પીને તોય પણ શક્કર આવીએ એટલે મેં કાલની બે બટકા ખાઈ લેજો ભાવે તો દાળ ભાત બહાર જ કર્યા કે દાળ ભાત કરાના તો કંઈ ખાવું ભાવે તો થાય ને કે શક્કર આવે ઊભું થવાતું નથી જોઈએ જણી અને તમારા બધા એનો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો મૂક્યો તો બધા એનો દિલથી થેન્ક યુ બહુ બધા કે બેન ધ્યાન રાખજે તબિયતનું અને દવા લઈ લીજે અને બધાને કહેવા બદલ દિલથી થેન્ક યુ। ઇન્સ્ટાગ્રામ માટે વિડીયો બનાવવો પછી ટાઈમ નથી મળ્યો કે કડપ નથી થતી અડપ થાય એટલે બનાવવો બધા મારા ફોલોવર માટે દિલથી સબસ્ક્રાઈબર ફોલોવર બધાની થેન્ક યુ કે ના તમે બધા કોમેન્ટ કરીને કીધું કે બેન ધ્યાન રાખજો ને દવા લઈ લીજો અને તો એ બધું તો હાલો પહેલાં એને બે બટકા ખાઈ લે ને પછી ગોરી પીયા તો ખબર પડે જ જોઈએ જેને આજ તક કાંઈ નહીં જાઉં કે ને તડપ થતી શક્કર આવે તો એક કરતાં બે થાય તો આજ કાંઈ નથી જાવું તો જો હાલો હે ને પલંગ બલંગ બધું ફિટ કરી લીધું કમ્પ્લીટ કરી લીધું ને ખાઈ લીધું તું સા પીએ લીધું બધું કામ કરી લીધું ને ઓલા છોકરા જો બસ લાખો મૂકવા ગયો ને ઠામ એટલે વિસરવાનો બાકી છે તો ઠામ વિસરવાનું જે આપણે આ જૂનો પલંગ હતો નીતાનો અહીંયા મૂકી દીધો એ આપણે હે ને એક આના હે એને મફતમાં આપી દીધો તો એ ભરવા નથી આવ્યા એ ભરવા આવીએ ત્યારે આપણે આ પલંગ નીતાનો હે એને મફત આપી દીધો ને આપણી જે પાછું નીતા સારું ગિફ્ટમાં હું કહેતી હતી કે એણે લીધું એ આપણે એનો પલંગ લીધો તો હાલો તમને એ બતાડે દા ગરમમાં ફિટ કરી દીધો નીતાના કપડાં આવ્યા તો એના રૂમમાં મૂકી દઉં અને એ મારે કરવાની સુલાની કરે ને પછી કઈ બી જાવ
એટલે ઘરમાં તો એ બાપા મારી બોલી પણ આપણી છે ને નિર્મળ નીતા માટે પલંગ લઈ લીધો તો હાલો હું તમને બતાડી દઉં કેવો છે એ જરાક કોમેન્ટમાં કહી દીજો. બહુ લાઇટ ઓલી કોરથી આવે એટલે બહુ તો દેખાય નહીં, મોટો હે મસ્તીનો. તો જો દેખાય તો નહીં બહુ લાઇટ ઓલી કોરથી દીનો અંજવારો આવે ને તેની પલંગ એ મોટો જબરો. તો આપણે હે ને નીતાબાઈ તો જે ક્યારે આવશે તો આપણે લઈને રાખી દીધો. તો નીતા માટે આ સરપ્રાઈઝ છે ને. હવે તમે હે ને નિર્મલના સરપ્રાઈઝની વાટ જોજો. જે નિર્મલની સરપ્રાઈઝ આવવાની હે જરા કટાડવો જોઈએ એનો પડદો દેવા આમ કેવરાય છે એટલે નિર્મલ પાસે આગળ ફોન એનો પૂરો થાય તો એની કાંતે પછી હટાડે જ રાખ ને પડદો દેવા એવી જાય કરવી જોઈએ. અને હે ખુલતો પલંગ એટલે અંદર મલક વસ્તુ રહી જાય ને. આણું ગાદલું બહુ મસ્ત હે એકદમ, મને તો ગાદલું બહુ ગમ્યું. તો જો આવ્યું કેવું છે ને નીતાની બધું જો બેડનો કલર અને આણો કલર અને આણો કલર બધાનો સેમ ટુ સેમ કલર થઈ ગયા એટલે બહુ મસ્ત થઈ ગયું. આ સાઈડ પેસ્ટ જાજી વધી જગ્યાની પણ આ સાઈડ થોડીક થોડેરી વધી પાલી હે એકલી ને એવડે રૂમમાં તો કંઈ બીજું એવું કંઈ રાખવા પૂરતું હે નહીં એટલે એ કંઈ ઉપાધિ હે નહીં. ને જો અહીં આડો પલંગ રાખીએ તો કોઈ ઓલા વિનાનું રહેતું હતું એટલે મેં કહું અહીં જ બરાબર છે એટલે પછી અહીં જ રાખ્યું. તોય તમે બધા જરાક કીજો કોમેન્ટ કરીને કે અહીં રાખ્યો એ જ બરાબર છે કે અહીં તો આપણે માથું ન રાખી શકીએ એટલે એવા સારું થઈને એટલે અહીં આપણે રાખ્યો પલંગ અટાણે. તો આવું કેવું છે હવે હંજવારી પોતા કાલે કર્યું. અને આમાં જો એઠી મલક જાય ગઈ તો આપણે એઠથી પણ હંજવારી નહીં રહી ગઈ હે. ઓલો પલંગ હતો એમાં એઠથી ન નીકળી શકતી કે એઠ સુધી પેક હતો. તો હાલો હવે ને કીક પણ આપણે હમણાં હે ને સુલાની કરી લઈએ. દાળ ભાત કર્યા તો દાળ ભાત પડ્યા ને વટાણે કીક પણ કામ નવીન કરીએ કંઈક પણ જોઈએ કંઈક પણ ખાવાનું કર્યું તો રાંધે અને પછી જવાનું છે મારે કાંઈ નીતા તો નથી ડાયરેક્ટ જ કાંઈ આવીએ એ તો ઘેર આવવાની ને. આ તમે જે જો હમણાં જ એક દી હમું કર્યું હતું પણ પાછું તરત ડૂસો જી નાખે ને ફૂલ ભરાઈ જાય ને લાખો ગોલાવની મૂકવા ને આપણે એક વસ્તુ લઈએ ને તો એક ખરાબ થાય જ. હવે તો એક હમું કરી લીધું હોય તો બીજું ત્યારે ઊભું જ હોય. તો આપણે જે તો પંખો લેવે ને ફિટ કરી લીધો ને તો તટાણ અને પલંગ લેવે ને ફિટ કરી લીધો ને તો પંખો ખોટકાણો. હવે મારે પંખો લેવો જોઈએ પણ પંખો એક બે દી પછી એને જાય ને તો લેવી અટાણ લેવો ને હું જરાક 5 મિનિટ પૂરો ખાઈ લે ને પછી સુલાની કરા પછી જાઉં જોઈએ કાંઈ નહીં. તો હાલો પાછા વારે જરાક ખમેન મળ્યા કામ કરીએ હાજી સુલાની જોઈએ જણી. તો જો અટાણે બસ એવું હે ને 7:30 થયા ને કાંઈ જાઉં નીતા નથી આવી છે અને નિર્મલ મળે અટાણે મૂકવા આવે તો મેં ફટાફટ નીકળી જઈએ. ને સનસેટનું પાડો એવું મસ્ત વાતાવરણ છે. જોઈ લ્યો કેવું મસ્ત મજાનું વાતાવરણ છે સનસેટ થવાનું. જો જોઈ તો નિર્મલ મને મૂકવા આવે અને હજુ તો દી તો ઘણો દેખાય. જો ઉપર લાઇટની કેવી મસ્તીની છે. તો હાલો કામ ઉપર જઈ આવીએ. એના વિના તો હાલીએ જ નહીં. તાવ શરદી તો રહેવાના જ છે. તો જો હાલો રેડી સડી ગયા હવે. અહીંયા બધા પરવા ગાતા દૂસો આખો એને નાખી દીધો ખાલી નથી કર્યો. ઓલા ઠંડા બધા પીધા એને બધા એને રાખી દીધું. આપણે નિર્મલભાઈ અત્યારે મૂકવા આવે. નિર્મલભાઈની ડ્યુટી સવાર હાઈ 2 ટાઈમની ફિક્સ થઈ ગઈ. ઓલું કહેવાય છે ને કે ખાવું પીવું 30 દિનનો મહિનો મફતનું તેડવા મૂકવાનું કાયમ. સવારે એની અંદર બગડે કંઈ નહીં કે ન કહેવાય. ક્યારેક 6:30 હોય ને ક્યારેક 5 હોય ને ક્યારેક 5:30 થઈ જાય. એ અટાણે કાયમ એને તેડવા આવવું પડે ને અટાણે કાયમ હાંજી બસ જો મૂકવા આવે. 2 માં દીકરી હોય તો 7:30 નીકળી જઈએ. હું એકલી હોય તો મારે 8 વાગે નીકળવાનું હોય તો મારે એટલું કંઈ એલું ન હોય.
જોઈએ. નીતા માટેની સરપ્રાઈઝ તો આવી ગઈ, તમે તમને બતાડી દીધી. અને નિર્મલ માટેની હે એ ટૂંક જ સમયમાં આવીએ, તો આગળ વિડીયોમાં જોજો. એ જાજો ટાઈમ ને જલ્દી આવે છે એ પણ. પછી વધી હું એક, મારે માટે તો કંઈ ખબર છે નહીં, કંઈ છે જ નહીં સરપ્રાઈઝ. ઓકે, તાર બાપે ફોન લઈ લીધો ને ત્યાં બેડ લઈ લીધો ને, તારે માટે સરપ્રાઈઝ છે. જોઈએ જણી શું આવે આગળ આગળ. તમને કોઈની જો કોઈ અંદાજો હોય તો જરૂર કોમેન્ટમાં લખજો કે નિર્મલ માટેની હું સરપ્રાઈઝ છે એ. બાકી મારા માટે તો કંઈ સરપ્રાઈઝ બપ્રાઈઝ છે નહીં. જેતું ઇન્ડિયા હું આવી તેતું તમારે માટે સરપ્રાઈઝ થાય. બાકી મારે માટે તો કોઈ વસ્તુની કંઈ સરપ્રાઈઝ છે નહીં અટાણે. તો હાલો ચટ જઈએ, કામ ઉપર પૂગે જઈએ. પાછા મળ્યા આપણે કાલુના નવા લોકમાં. તો બધાની જય માતાજી ને બાય બાય.